સતયુગ શ્રી રામજી મંદિરની સ્થાપના 1973માં સચ્ચિદાત્મન ભગવાને કરેલી હતી। રાજકોટમાં આવેલું એક એવું મંદિર કે જ્યાં 35 વર્ષથી થાય છે ઓમ હિમ રામ જય જય રામના નામ સ્મરણ સાથે અખંડ ધૂન। ઓગણીસો 73માં પ્રભુશ્રીના સ્વહસ્તે આ મંદિરમાં ચતુર્ભુજ સ્વરૂપે રામલલ્લા અને રામચંદ્ર ભગવાન બિરાજમાન કર્યા હતા। તેમજ શાલિગ્રામ ભગવાન, રામકૃષ્ણ ભગવાન, લક્ષ્મણજી મહારાજ, હનુમાનજી મહારાજ અને પ્રભુશ્રીના ચિત્રો આ મંદિરમાં બિરાજમાન છે। હું અહીંયા 7 વર્ષથી રામધૂન કરું છું। ઓમ રીમ રામ જય રામ નામનો મહિમા અને એના ગુણ ગાવાની મને ખૂબ આનંદ આવે છે। ભલે આંખથી નથી દેખાતું પણ બહુ આનંદ આવે છે અને શરીરમાં સારી એવી શક્તિ પ્રાપ્ત થાય છે। આ મંદિરમાં બિરાજમાન મૂર્તિ પણ મૂર્તિકારોએ ઓમ હિમ રામ જય રામના નામ સ્મરણ સાથે બનાવી હતી। 1991થી આ મંદિરમાં અખંડ રામધૂનની શરૂઆત થઈ હતી। આ રામધૂન કરવા પાછળનો ઉદ્દેશ્ય સર્વ પ્રલયકાળી આપત્તિ ટળે, ગૌત્રીનું રક્ષણ થાય અને સર્વ જીવોનું કલ્યાણ થાય એ હતો। 6-7 વર્ષ થયા છો અને મને આ સતયુગ રામજી મંદિરમાં આવ્યા પછી ખૂબ આનંદ આવે છે। સંગીતમાં રામનું નામ લઈ અને ક્લાસિકલમાં એમાં જ રામનું નામ લેવાનું હોય તો મને વધારે મજા આવે। ભગવાનના બધા જ સત્ય અવતારોના ફોટા તેમજ તેમના જન્મોત્સવની ઉજવણી પણ આ મંદિરમાં કરવામાં આવે છે। આ સતયુગ શ્રી રામજી મંદિર રાજકોટના ગોંડલ રોડ ઉપર બાળ જેલની સામે આવેલું છે। તો આવા જ ભક્તિમય વિડીયો જોવા માટે જોડાયેલા રહો વોઇસ ઓફ ડેના ડિજિટલ પ્લેટફોર્મ સાથે।